રાજકોટ જિલ્લાના ઉપલેટાના ડુમિયાણી ગામે બીઆરએસ કોલેજ ખાતે તાલુકા કક્ષાનો 76મો વન મહોત્સવની ઉજવણી કરાઈ હતી। ઉપલેટા તાલુકાના ડુમિયાણી ગામે બીઆરએસ કોલેજ ખાતે યોજવામાં આવેલ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના સૂત્ર મુજબ એક પેડ માં કે નામ અંતર્ગત યોજવામાં આવેલ કાર્યક્રમમાં બારિયા સાહેબ લોકોને વૃક્ષો વાવવા માટે અપીલ કરી હતી અને વૃક્ષો વાવવાથી શું ફાયદા થાય છે તે પણ જણાવ્યું હતું। કહેલ છે કે વૃક્ષો વાવવાથી વરસાદ પણ વધારે આવે છે, વૃક્ષો વાવવાથી ઓક્સિજન પણ શુદ્ધ મળે છે, વૃક્ષોમાંથી અવનવી દવાઓ પણ બને છે। માટે આપ સૌ એવું નક્કી કરી કે આપણા જન્મદિવસ હોય ત્યારે 1 અથવા તો 2 વૃક્ષો વાવો એવો સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો અને વધુમાં જણાવવામાં આવ્યું હતું કે ગત વર્ષે 17 કરોડ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું। આ વર્ષે પણ ગુજરાતની અંદર 10 કરોડ 55 લાખ વૃક્ષનું વાવેતર થયું છે। એક પેડ માં કે નામ ગુજરાતમાં 10 લાખથી વધુ પેડનું વાવેતર કરવાનું છે। ગુજરાત ગ્રીન અને ક્લીન ગુજરાત બને એ માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકાર સમગ્ર રાજ્યમાં ઠેક ઠેકાણે ગ્રામ્ય સ્તરે સુધી લોકોમાં જાગૃતિ લાવી વૃક્ષારોપણને અદ્ભુત કામ કરાવી રહી છે। જિલ્લા કક્ષાનો આજે તાલુકા કક્ષાનો ત્યારબાદ લોકોની જન ભાગીદારી થતી ગ્રામ્ય કક્ષાએ પણ જાગૃતિ લાવી રહી છે। હવે તાલુકા કક્ષાને ત્યારબાદ લોકોની જન ભાગીદારી થતી ગ્રામ્ય કક્ષાએ પણ વન મહોત્સવ થવાના છે। વૃક્ષ એક માનવીની સાથે જોડાયેલું છે જે પર્યાવરણને સંતુલિત કરવા માટે ખૂબ ઉપયોગી છે અને જ્યાં વૃક્ષ વધારે છે ત્યાં વરસાદ વધારે છે, ત્યાં જ ઓક્સિજન શુદ્ધ મળે છે। જમીન તો ધોવાણ પણ આ વૃક્ષોના કારણે અટકે છે, આપણને છાંયો આપે છે, આપણને દવાઓ પણ બનાવવા માટે અલગ અલગ પ્રકારની ઔષધિઓ પણ વૃક્ષમાંથી મળતી હોય છે। રાજકોટ જિલ્લાનું સમગ્ર વહીવટી તંત્ર અને સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવી જિલ્લા કક્ષાનો વન મહોત્સવ સારી રીતે સંપન્ન બનાવ્યો છે। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે અર્શી આહિર, ઉપલેટા। મારું નામ ડૉક્ટર ઘનશ્યામસિંહ એસ ગોહિલ, હાલમાં પીપલ્સ વેલફેર સોસાયટી કેમ્પસ ડાયરેક્ટર તરીકે કાર્ય કરું છું। આજરોજ ઉપલેટા તાલુકા કક્ષાનો 76મો વન મહોત્સવ આપણા બીઆરએસ કોલેજના અને પીપલ્સ વેલફેર સોસાયટીના આંગણે યોજાયો, જેમાં ઉપલેટા ધોરાજી તાલુકાના ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાડલિયા, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી પ્રવીણાબેન, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી પ્રકાશ ઉપલેટા નિખિલભાઈ મહેતાએ ખાસ હાજરી આપી હતી। અમે હંમેશા જ્યારે માનનીય યશસ્વી આપણા વડાપ્રધાન મોદી સાહેબની પ્રકલ્પ રહ્યો છે કે વૃક્ષારોપણ દ્વારા એક જીવન બચાવવાનો એમનો પ્રયાસ છે અને એ પ્રયાસને આગળ ધપાવવા માટે ગુજરાત સરકાર દ્વારા જે તાલુકા કક્ષાનો વન મહોત્સવ છે એ આપણા આંગણે યોજાયો। ખૂબ સારી રીતે એ કાર્ય થયું અને એમાં આરએફઓ રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી બારિયા સાહેબના સતત માર્ગદર્શન, એમના સહયોગથી બીઆરએસ કોલેજ કેમ્પસની પાછળ જે જમીન છે ત્યાં 75 જેટલા વૃક્ષોનું વાવેતર